નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? લાસ્ટ લેક્ચર ની અંદર આપણે pH વિશે ભણ્યા હતા. હવે કોઈ પણ દ્રાવણ છે એની pH કઈ રીતે માપી શકાય એ ટોપિક ઉપર આપણે જવાનું છે. આમે તમને લોકોને ખ્યાલ છે કે આપણે દ્રાવણનો સ્વભાવ માપવો હોય, એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, તો એના માટે આપણે લિટમસ પેપરનો ઉપયોગ છે એ કરીએ છીએ. અને સરસ મજાનું સ્લોગન મેં તમને આપ્યું હતું, એક ભૂલ બે લાભ, અથવા તો એક ભૂલાભાઈ બે લાભુબેન. એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે અને બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે, અને બેમાંથી એકેય પરિવર્તન ન દેખાડે તો એનો મતલબ એવો કે દ્રાવણ તટસ્થ છે. હવે માની લો pH માપવા માટે આપણી પાસે બે રસ્તા છે. સૌથી પહેલો એવો રસ્તો કે આપણે pH ગાળો માપીએ, એટલે કે એક રેન્જ માપીએ. એના માટે માર્કેટની અંદર અંદાજિત pH માપવા માટે બે પદાર્થોનો ઉપયોગ થાય છે. એક છે pH પેપર અને બીજું છે સાર્વત્રિક સૂચક. હવે તરત તમને પ્રશ્ન થશે કે સર આ pH પેપર કેવા હોય? જેમ તમે લિટમસ પેપર જોયા છે એવા જ આછા રંગના પીળા રંગના pH પેપરો છે એ માર્કેટની અંદર અવેલેબલ હોય. અને સાર્વત્રિક સૂચક એ શું છે એના વિશે આપણે વાત કરવાની છે, કેમ કે એનો ઉલ્લેખ આપણી પ્રવૃત્તિની અંદર આપ્યો છે. તો ચાલો આજનો પહેલો સવાલ છે એ જોઈએ. સાર્વત્રિક સૂચક એટલે શું, તેનો ઉપયોગ જણાવો. સાર્વત્રિક સૂચક શું છે? તો કે એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે. માર્કેટની અંદર જુદા જુદા સૂચકો હોય, ઇન્ડિકેટર હોય, એનું મિશ્રણ એને કહેવામાં આવે છે સાર્વત્રિક સૂચક. બીજો એનો ઉપયોગ શું છે? તો કે એ દ્રાવણમાં રહેલા હાઇડ્રોક્સાઇડ આયનોની માત્રા છે એ જાણી શકે છે. આ એનો ઉપયોગ છે. એના દ્વારા તમે નક્કી કરી શકો કે દ્રાવણની pH છે એ કેટલી છે. તો મિત્રો યાદ રાખજો કે સૂચકને ઉપયોગની મદદથી તમે દ્રાવણની અંદર રહેલા હાઇડ્રોક્સાઇડ આયનો અથવા તો હાઇડ્રોક્સિલ આયનો એની સાંદ્રતા છે એ જાણી શકો. તમને ખ્યાલ પડે કે એસિડિક છે, બેઝિક છે, એની pH કેટલી છે. તો આ તો આપણો પહેલો સવાલ બરોબર વિદ્યાર્થી મિત્રો નોટ કરજો. સૂચક એટલે શું, તેનો ઉપયોગ. હવે આપણી ટેક્સ્ટ બુક ની અંદર એક પ્રવૃત્તિ છે, અને એ પ્રવૃત્તિ એવી છે, તમને જુદા જુદા દ્રાવણો આપ્યા છે, તેની તમારે pH માપવાની છે, અને એ સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરીને. ઓબ્વિયસલી વાત છે કે અત્યારે લોકડાઉનના સમયમાં તમે બધા ઘરે હશો, તમારી પાસે કઈ સાર્વત્રિક સૂચક નહીં હોય, એટલે આ પ્રવૃત્તિ મેં તમને બોર્ડ ઉપર છે એ સમજાવી છે. ચાલો આ પ્રવૃત્તિને છે આપણે સમજીએ. સૌથી પહેલા છે આપણે જ્યારે ભોજન પહેલા, જમ્યા પહેલાની જે લાળ હોય, એ લાળની pH કેવી છે અને pH પેપર ઉપર એનો રંગ કેવો આવે છે, આ રંગ આપણે છે એ જસ્ટ જોઈશું. હું જે તમને કહું એ તમારે ખાસ યાદ રાખવાનું છે. બીજું, ભોજન પહેલા જ્યારે લાળનો ટેસ્ટ કરવામાં આવે pH પેપર ઉપર, એ લાળને લેવામાં આવે ત્યારે pH પેપર આછો લીલો રંગ દર્શાવે છે. એનો મતલબ એમ થાય એની pH આશરે 7.4 આજુબાજુ હશે. જો એકદમ ઘટ્ટ લીલો હોય તો pH 7 હોય. આ આછો રંગ છે એ 7.4 pH દેખાડે છે. pH છે તમે વિચારો 7 થી વધારે છે એટલે કે આ દ્રાવણ કેવું બનશે? તો કે બેઝિક બનશે. જો તમારે આ ગોખવાનું નથી pH પેપર ઉપર કેવો રંગ આવે, ઈ બધા કોડ છે. આટલા આવો રંગ આવે તો pH એટલી હોય, લીલો રંગ આવે તો pH 7 હોય, નારંગી રંગ આવે તો pH એટલી હોય, ઈ બોટલ ઉપર લખેલું હોય. આપણે ગોખવાનું નથી, જસ્ટ એક પ્રવૃત્તિ તરીકે તમે જુઓ. પછી ભોજન પછીની લાળ ઉપર છે pH પેપર લેવામાં આવે ત્યારે રંગ કેવો મળે છે? આછો પીળો. ત્યારે એની pH 5.8 હોય. તમે જો 7 કરતા ઓછી, એનો મતલબ એમ જમ્યા પછીની જે આપણી લાળ છે એ કેવો ગુણધર્મ ધરાવતી હોય? તો કે એસિડિક ગુણધર્મ ધરાવતી હોય. આગળ વધીએ, લીંબુનો રસ. તમે આમ નામ કહી શકો લીંબુનો રસ છે એ ખાટો હોય એટલે કે એસિડિક જ હોય, pH 7 થી નીચે હોય. પણ જ્યારે લીંબુના રસમાં pH પેપર ડુબાડવામાં આવે અથવા તો લીંબુના રસને pH પેપર ઉપર લેવામાં આવે ત્યારે pH પેપર કેવો રંગ બતાવે છે? ગુલાબી લાલ.
એની અંદાજિત pH 2.5 છે અને દ્રાવણ કેવું થશે મિત્રો? એસિડિક થશે. તમને એમ થશે ભાવિક સર લખવા જ માંડ્યા, તમે કઈ રીતે નક્કી કરો છો સર કે આ એસિડિક છે કે બેઝિક છે? એક જ વસ્તુ, 7 થી ઉપર હોય, 7 થી ઉપર હોય એ બધા બેઝિક, 7 થી નીચેના હોય એ બધા એસિડિક, અને એક્ઝેક્ટ 7 હોય તો આપણે એને તટસ્થ કહી શકીએ. આગળ વધીએ. રંગહીન વાયુમય પીળું, સોડા વોટર પણ તમે કહી શકો, સાદી સોડા પણ કહી શકો, બરોબર. એને pH પેપર ઉપર લેવામાં આવે તેનો રંગ બને છે આછો પીળો અને એની pH આશરે 6 જેટલી હોય છે. એટલે વિચારો તમે જે સોડા વોટર પીવો છો એનો સ્વભાવ કેવો છે? એસિડિક છે. યાદ રાખજો મિત્રો, વધુ પ્રમાણમાં પીવાથી સોડા એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આગળ વધીએ. ગાજરનો રસ. ગાજરના રસને જ્યારે pH પેપર ઉપર લેવામાં આવે છે ત્યારે એનો રંગ બને છે આછો નારંગી. એની pH આશરે 4 જેટલી થાય છે. એનો મતલબ ગાજરનો રસ પણ એસિડિક છે. આગળ વધીએ. કોફી. કોફી છે એને pH પેપર ઉપર લેવામાં આવે છે તેનો રંગ કેવો બને છે? નારંગી પીળો. એની pH આશરે 5 જેટલી છે તો એનો સ્વભાવ પણ કેવો થશે? એસિડિક થશે. આગળ વધીએ. ટમેટાનો રસ. ટમેટું કેવું હોય? ખાટું હોય. બધા નાનપણમાં ટમેટું એમાં છો ને, તો ટમેટું છે એને લિટમસ થોરી pH પેપર ઉપર મૂકવામાં આવે તો એનો રંગ બને છે ઘેરો નારંગી. તો ટમેટાના રસનો સ્વભાવ પણ કેવો હશે? એસિડિક હશે. આગળ વધીએ. નળનું પાણી. જો મિત્રો અહીંયા કેસ છે, મેં જસ્ટ તમારી જાણકારી માટે લખ્યું છે, પણ ખરેખર જો તમારા ઘરે pH પત્ર હોય તો ખરેખર આ રીડિંગ મળતું નથી. એટલા માટે કે એમાં ઘણીવાર વરસાદના સાર ઓગળેલા હોય એટલે માપન કંઈ જુદું બતાડતા હોય. પણ આ 100% શુદ્ધ નિષેધિત પાણીની વાત છે કે નળનું પાણી, એનો રંગ pH પેપર ઉપર લીલો બને છે. આ એક રીડિંગ યાદ રાખજો કે નળનું જે નિષેધિત પાણી છે એ pH પત્ર ઉપર લીલો રંગ આપે છે, અને લીલો રંગ હોય, pH 7 હોય તો એ પાણી કેવું થયું? તટસ્થ. નહીં એસિડિક નહીં બેઝિક. ભલે મેં તમને આ વાત કરી પણ ખરેખર હું ગમે ત્યાં જઈ અને pH પેપર લઈ અને ખરેખર જો હું માપું તો 7 રીડિંગ ન મળે, 7 ની આસપાસનું રીડિંગ મળે. કેમ કે ઘણીવાર એમાં વરસાદમાં અમુક વાયુ ઓગળેલા હોય, અમુક ક્ષાર ઓગળેલા હોય. પણ જસ્ટ મિત્રો યાદ રાખજો, આપણે જે નળનું પાણી પીએ છીએ માની લો કે 100% નિષેધિત છે તો એનો સ્વભાવ કેવો છે? તટસ્થ છે. આગળ વધીએ. 1 મોલર NaOH. NaOH એટલે થશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એની pH પેપર ઉપર ટેસ્ટ કરવામાં આવી તો એ મળે છે ઘેરો વાદળી રંગ. 13 થી 14 વચ્ચે એની pH છે. એનો મતલબ કે ઈ સ્વભાવ કેવો થયો? બેઝિક થયો. અને આમે તમે કહી શકો પાછળ OH છે તો સ્વભાવ કેવો થશે? બેઝિક થશે. 1 મોલર HCl. નામ ઉપરથી ખબર પડી જાય હાઇડ્રોક્લોરિક એસિડ. pH પેપર ઉપર લાલ રંગ મળે છે. એની અંદાજિત pH 1 છે તો આનો સ્વભાવ પણ કેવો થશે? એસિડિક થશે. જો વિદ્યાર્થી મિત્રો આ આંકડા ગોખવાના નથી કે આ 7.4 છે, 5.8 છે, 2.5 છે, 6.0 છે. આ જસ્ટ એક પ્રવૃત્તિ છે તમને એવું સમજાવવા માટે કે તમે ઓળખી શકો 7 કરતા વધારે pH હોય તો બેઝિક હોય, 7 કરતા ઓછી pH હોય તો એસિડિક હોય, અને એક્ઝેક્ટ 7 pH હોય તો એ તટસ્થ હોય. મિત્રો કોઈને એમ થાય કે સર આ તો આશરે pH મળે, 2.5 હોઈ શકે, 2.3 હોઈ શકે, 2.8 પણ હોઈ શકે, પણ એક્ઝેક્ટ એક્યુરેટ ચોક્કસ pH માપવી હોય તો આજના સમયની અંદર કોનો ઉપયોગ થાય છે? તો મિત્રો યાદ રાખજો કે ચોક્કસ pH માપવી હોય તો આજના સમયની અંદર છે એ pH મીટરનો ઉપયોગ થાય છે. આ વસ્તુ ભૂલતા નહીં. અને અંદાજિત pH માપવી હોય તો pH પેપર અને સાર્વત્રિક સૂચકનો ઉપયોગ થાય છે. તો આપણે 1, 2, 3 અને 4 સવાલ ભણ્યા. હવે આપણે વાત કરવાની છે કે એસિડ અને બેઝની પ્રબળતા. મિત્રો બજારની અંદર તમને એક વસ્તુ મેં સમજાવી કે આજથી થોડાક લેક્ચર પહેલા કે એસિડ છે એ સાંદ્રે હોઈ શકે અને મંદે હોઈ શકે. જો પાણીનું પ્રમાણ વધારે હોય તો એ મંદ હોય
અને એસિડનું પ્રમાણ વધારે હોય તો એ સાંદ્ર એસિડ હોય. આપણે વાત કરી હતી પાણીમાં એને કેવી રીતે ઓગાળવા. પણ આજે મારે તમને વાત કરવાની છે એસિડ અને બેઝની પ્રબળતા, એટલે કે એસિડ પ્રબળે હોઈ શકે, એસિડ નિર્બળે હોઈ શકે, એવી રીતે બેઝ પ્રબળે હોઈ શકે, બેઝ નિર્બળે હોઈ શકે. સૌથી પહેલા જોઈએ કે એસિડ અને બેઝની પ્રબળતાનો આધાર કોના ઉપર છે? એસિડ અને બેઝની જે પ્રબળતા છે એનો આધાર કોના ઉપર છે? તો કે એસિડ અને બેઝની પ્રબળતાનો આધાર H+ આયનો અને OH- આયનો ઉપર છે. H+ આયન એટલે કે હાઇડ્રોજન આયન અને OH- આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન. H+ આયન એટલે એસિડિક અને OH- આયન એટલે બેઝિક. યાદ રાખજો મિત્રો કે એસિડ અને બેઝની પ્રબળતાનો આધાર છે એ H+ આયનો અથવા તો OH- આયનો ઉપર છે. હવે કઈ રીતે એ આપણે જોઈએ. સૌથી પહેલા મારે તમને વાત કરવી છે પ્રબળ એસિડ એટલે શું. તો એવી વ્યાખ્યા ન અપાય જે એસિડ બહુ જ પ્રબળ હોય એને પ્રબળ એસિડ કહેવાય, એવું નથી. આની બે રીતે વ્યાખ્યા આપી શકાય. એક તો આપણે એવી વ્યાખ્યા આપી શકીએ, માની લો કે હું તમને અહીંયા સમજાવું છું. આપણે એક રફ ઉદાહરણ લઈએ નીચે કે HCl ના આપણે ભાગ પાડીએ તો H+ અને Cl-. આ તમે જે ભાગ પાડ્યા ને આયનોમાં વહેંચે ને આને કહેવાય આયનીકરણ. શું કહેવાય? આયનીકરણ. જે એસિડનું સંપૂર્ણપણે આયનીકરણ થાય, જે એસિડનું સંપૂર્ણપણે આયનીકરણ થાય એવા એસિડને પ્રબળ એસિડ કહેવાય. બીજી રીતે વ્યાખ્યા આપી હોય આપણી ટેક્સ્ટબુકની જેમ વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે આપી શકાય કે જે એસિડ પાણીમાં વધુ માત્રામાં, જો મારા શબ્દો સાંભળજો, જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરી શકે તેવા એસિડને પ્રબળ એસિડ કહેવાય. આ વ્યાખ્યા નોટ ડાઉન કરતા જજો. જે એસિડ પાણીની અંદર વધુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરી શકે તેને પ્રબળ એસિડ કહેવાય. બીજી રીતે વ્યાખ્યા આપી હોય તો જે એસિડનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થાય તેવા એસિડને પ્રબળ એસિડ કહેવાય. પ્રબળ એસિડ કયા કયા છે? જો તમને આવડે એવા નામ છે. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3 એટલે નાઇટ્રિક એસિડ અને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. આ પ્રબળ એસિડના ઉદાહરણ છે. એવું નથી એટલા જ છે, બીજા પણ હોઈ શકે, પણ આપણે એટલા કમસે કમ યાદ રાખવાના. હવે વાત કરવાની છે નિર્બળ એસિડ. નિર્બળ એસિડ તો એ ઓલા કરતા ઊંધી વ્યાખ્યા. જે એસિડનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ ન થાય, આવી રીતે સંપૂર્ણ એના ભાગ ન પાડી શકે, એની સાંદ્રતા મુખ્ય જે દ્રાવણ છે એના કરતા ઓછી હોય. દાખલા તરીકે અહીંયા હું તમને સમજાવું કે માની લો કે HCl આપણે 1 મોલર લીધો હોય તો H+ આયન એ 1 મોલર હોય અને Cl- આયન એ 1 મોલર હોય. જ્યારે આપણે કોઈ નિર્બળ માની લો કે CH3COOH એસિડિક એસિડ લઈએ અને એના આપણે ભાગ પાડીએ, આના ભાગ આવી રીતે પડશે CH3COO- અને H+. હવે આ 1 મોલર અને આ 1 મોલર હોય એવું જરૂરી નથી. શા માટે? તો કે આ પોતે જ નિર્બળ એસિડ છે. આ 1 મોલર છે તો આ H+ 1 મોલર હોય એવું શક્ય નથી. એટલા માટે આને નિર્બળ નામ આપ્યું છે. તમારે આવી બધી ચર્ચામાં પડવાનું નથી. આ તો જસ્ટ મેં તમને સમજાવવા માટે કીધું. તમે એની વ્યાખ્યા યાદ રાખી શકો કે જે એસિડનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ ન થાય તેવા એસિડને નિર્બળ એસિડ કહેવાય. અથવા તો આપણી ટેક્સ્ટબુકની જેમ વ્યાખ્યા યાદ રાખો કે જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો આપે, પ્રબળ કોને કહેવાય? વધુ માત્રામાં H+ આયનો આપે. નિર્બળ કોને કહેવાય? ઓછી માત્રામાં H+ આયનો આપે. તેવા એસિડને નિર્બળ એસિડ કહેવાય. દાખલા તરીકે એસિડિક એસિડ છે, એનું સૂત્ર તમને યાદ છે CH3COOH. ફોર્મિક એસિડ છે, બરોબર, HCOOH અને ફોર્મિક એસિડ કહેવાય. અથવા તો બીજું નામ એનું છે મિથેનોઇક એસિડ. તો મિત્રો યાદ રાખજો કે એસિડિક એસિડ છે, ફોર્મિક એસિડ છે, આ બધા નિર્બળ એસિડ છે. તો પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ સમજાણ. હવે બેઝ માટે જોઈએ. બેઝ માટે કોનો આધાર છે? OH- નો. એટલે એના વિશે વાત કરીએ. પ્રબળ બેઝ કોને કહેવાય?
પ્રબળ બેઝ કોને કહેવાય? તો કે જે બેઝ પાણીમાં સંપૂર્ણ આયનીકરણ પામે તેવા બેઝને પ્રબળ બેઝ કહેવાય. અથવા એવી રીતે વ્યાખ્યા ન લખવી હોય ને આપણે ટેક્સ્ટબુક મુજબ લખવી હોય તો કે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયન આપે, જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયન આપે તેને પ્રબળ બેઝ કહેવાય. મારા શબ્દો સાંભળજો, વધુ માત્રામાં OH- આયન, વધુ માત્રામાં તેને પ્રબળ બેઝ કહેવાય. દાખલા તરીકે NaOH છે, KOH છે. દાખલા તરીકે આપણે NaOH લઈએ, કેટલી સાંદ્રતા વાળો 1 મોલર, તો આના ભાગ પાડો ને તો Na+ અને OH- બને. આ પણ 1 મોલર હોય અને આ પણ 1 મોલર હોય, એટલા માટે એને પ્રબળ કહેવાય છે. મેં કીધું કે તમે બે રીતે વ્યાખ્યા આપી શકો. એક આવી રીતે વ્યાખ્યા આપી શકો કે જે બેઝનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થાય તેવા બેઝને પ્રબળ બેઝ કહેવાય. અથવા બીજી રીતે એમ વ્યાખ્યા આપી શકો કે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયન ઉત્પન્ન કરી શકે તેવા બેઝને છે એ પ્રબળ બેઝ કહેવાય. દાખલા તરીકે NaOH છે, KOH છે, આ બધા પ્રબળ બેઝ છે. હવે આપણે વાત કરવાની છે નિર્બળ બેઝ વિશે. કોના વિશે? નિર્બળ બેઝ. વિચારવાની વ્યાખ્યા તમે ખુદ બનાવી શકશો. જે બેઝનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થતું નથી તેવા બેઝને છે એ નિર્બળ બેઝ કહેવાય. અથવા તો આપણે ટેક્સ્ટબુક મુજબ બનાવી હોય, જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH- આયન આપે, જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH- આયન આપે તેને નિર્બળ બેઝ કહેવામાં આવે. દાખલા તરીકે એમોનિયા NH3 છે, બરોબર? એક વસ્તુ મિત્રો યાદ રાખજો, એમોનિયામાં ભલે OH નથી છતાં પણ એનો ગુણધર્મ બેઝિક છે. જૂના સિલેબસમાં આર્હેનિયસનો સિદ્ધાંત આવતો. આર્હેનિયસનો સિદ્ધાંત એટલે જે તમે ભણો છો એ તે H+ હોય તો એસિડ અને OH- હોય તો બેઝ. ત્યારે આ એમોનિયા સ્પેશિયલ એનો ઉલ્લેખ આવતો કે એમોનિયામાં OH- નથી છતાં એ બેઝિક છે. પછી NH4OH, આને કહેવાય એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. NH4 ને બોલાય એમોનિયમ અને OH ને બોલાય હાઇડ્રોક્સાઇડ. આ બંને નિર્બળ બેઝ છે. આ એમોનિયા છે, આ એમોનિયાનું દ્રાવણ છે. તો મિત્રો યાદ રહ્યું નિર્બળ બેઝ કોને કહેવાય? જે બેઝ પાણીમાં વધુ પ્રમાણમાં, માય મિસ્ટેક, જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH- આયન આપે. કેવી માત્રા? ઓછી માત્રામાં. તેને નિર્બળ બેઝ કહેવાય. આ એમોનિયા NH3 અને એમોનિયાનું દ્રાવણ એ કેવા છે? નિર્બળ બેઝ છે. તો ચારે ચાર આવડી ગયા. વધુ માત્રામાં H+ હોય તો પ્રબળ એસિડ, ઓછી માત્રામાં H+ હોય તો નિર્બળ એસિડ, વધુ માત્રામાં OH- હોય તો પ્રબળ બેઝ, ઓછી માત્રામાં OH- હોય તો નિર્બળ બેઝ. અને આ છેલ્લા બે સવાલ તો આપણે પહેલા થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા એપિસોડમાં અહીંયા સુધી રાખીએ. મજા આવી? મિત્રો યાદ રાખજો આ ચાર સવાલ, પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ, બરોબર કડકડાટ કરી નાખજો. એના ઉદાહરણ ઘણીવાર MCQ માં પૂછાય છે. ફરી મળશું નવા એપિસોડની અંદર. ત્યાં સુધી જોતા રહો જ્ઞાનગુરુ ઓનલાઈન. થેન્ક યુ.